સુરતમાં પોતાની 7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા માટે એક પિતાએ કોર્ટમાં અરજી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે। 7 વર્ષની બાળકીને પિતાની જાણ વગર દીક્ષા લેવા માટે તેની માતા અડગ રહી હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે। છેલ્લા 6 મહિનાથી પરિવારમાં કોઈ વિવાદને લઈને બાળકી તેની માતા સાથે રહેતી હતી અને પિતા અલગ રહેતા હતા। જો કે એક દિવસ પિતાને જાણ થઈ કે તેમની દીકરી મુંબઈમાં થનાર એક વાર્ષિક દીક્ષા મહોત્સવમાં દીક્ષા લેવાની છે, તો તેમને તરત જ આ મામલે સુરતની ફેમિલી કોર્ટમાં અરજી દાખલ કરી અને હવે અદાલતે 22 ડિસેમ્બર સુધી સુનાવણી મુલતવી રાખી છે। દંપતી વચ્ચે દીકરીના દીક્ષા લેવાને લઈને હવે વિવાદ સર્જાયો છે। આ મામલે હવે અદાલત 22મી ડિસેમ્બરે સુનાવણી કરશે। પિતા વતી કેસ લડી રહેલા વકીલે આ કેસ મામલે વધુ માહિતી આપી હતી। તેમણે જણાવ્યું કે મુંબઈ ખાતે આ દીક્ષાનો કાર્યક્રમ થશે, જે અંગે બાળકીના પિતાને ખબર પડતા તેમને વકીલનો સંપર્ક કર્યો અને અમે ફરિયાદી તરફથી કોર્ટમાં અરજી દાખલ કરી છે, જેથી હવે અદાલતે દીકરીની માતાને 22 તારીખે હાજર રહેવા નોટિસ આપી છે। નાની ઉંમરે દીક્ષાને રોકવા માટે અપીલ કરનાર પિતાના વકીલે વધુમાં જણાવ્યું છે કે નાની ઉંમરની બાળકીના દીક્ષા ન લઈ શકે તે માટે અમે દલીલો કરીશું અને અમને મનાઈ હુકમ મળે તે માટે માંગણી કરીશું। અમારું ધ્યાન બાળકીના કલ્યાણ અને તેના અધિકારો પર કેન્દ્રિત છે, કારણ કે આટલી નાની ઉંમરે સંયમ માર્ગ પર જવાનો નિર્ણય બાળકી જાતે લઈ શકે એમ નથી। કાયદાકીય માળખામાં બાળકના હિતનું રક્ષણ થાય એ માટે અમે કોર્ટ સમક્ષ પ્રયત્ન કરવામાં આવશે। સ્વાતિ મહેતા। સ્વાતિબેન, શું કહેશો 7 વર્ષની દીકરીને દીક્ષા આપવી એટલું યોગ્ય એને પિતા કઈ રીતે રોકવા માટે અરજી કરી છે, ત્યાં શું છે? પિતાએ ફેમિલી કોર્ટ સુરતની અંદર અરજી કરી છે। 7 વર્ષની દીકરી એટલે બહુ નાની ઉંમરની દીકરી છે। જય શાસનની અંદર દીક્ષાને ખૂબ જ માન આપવામાં આવેલું છે, પરંતુ પિતાની જ્યારે સંમતિ નથી, ઈચ્છા નથી, દીક્ષા આપી શકાય છે, પરંતુ બંને માતા પિતાની બંનેની ઈચ્છાની સંપૂર્ણ જરૂર હોય છે। આ કેસની અંદર ત્યારે પિતાએ વિરોધ કર્યો છે અને સુરત ફેમિલી કોર્ટની અંદર બાળક દીક્ષા ના લે, સ્ટે લેવા માટે અરજી કરેલી છે। બાળકની 8/2 રોજ મુંબઈ મુકામે દીક્ષા યોજાવાની છે, જેથી આ દીક્ષા ના થાય અને પિતાને મુહૂર્તની અંદર પણ હાજર રાખવામાં આવેલા નથી અને પિતા ગયેલા પણ નથી, કારણ કે તેમની ઈચ્છા ન હતી। બાળકની પૂરતી ઈચ્છા છે કે બાળક ભવિષ્યમાં ભણી અને સારી વકીલ કે ડોક્ટર બને, પરંતુ બાળકને 1 ધોરણ સુધી અભ્યાસ કરી આવીને ઉઠાવી લેવામાં આવેલી છે, જેથી તાત્કાલિક ધોરણે નામદાર કોર્ટની અંદરથી સ્ટે લેવા માટે હાલની અરજી કરવામાં આવેલી છે। પિતાની શું ઈચ્છા છે, ધમકી શું મળી રહી છે, બાળકીને શું બનાવવું? બાળકીને તેમને આગળ અભ્યાસ કરાવવો છે અને પછી આગળનું ભવિષ્ય તે નક્કી કરવા માંગે છે, પરંતુ પિતાને અરજદારના ભાઈ એટલે કે માતા દ્વારા એના ભાઈ દ્વારા અનેક ધમકીઓ મળવામાં આવે છે કે જો દીક્ષાની અંદર તમે વચ્ચે આવશો તો પછી તમારું આગળ શું થાય છે તે ખબર નહીં પડે, જેથી પિતાએ ગભરાઈ છે સુરત પોલીસ કમિશનરની અંદર પોતાની સિક્યુરિટી અને સેફટી માટે અરજી કરેલી છે। બાળક જ્યારે પિતાનું એવું કહેવું છે કે બાળક ઘરની અંદર હોય છે ત્યારે તેને બધા જ પ્રકારના મોજ શોખ છે, પરંતુ તેના મોજ શોખ પર એક તડાપ મારી પત્ની મારી રહી છે। બાળકને ટીવી જોવાની પણ ઈચ્છા છે, બાળક મોબાઈલની અંદર પણ જોવે છે, બાળક નીચે રમવા પણ અન્ય બાળકો સાથે જાય છે, ત્યારે આ બધી વસ્તુથી બાળકને સતત રૂમની અંદર રાખી અને ધર્મનું ભણાવવા માટે ખૂબ જ દબાણ ઊભું કરતી આવેલ છે। એટલે પિતા એવું ઈચ્છે છે કે તેનું જે બાળપણ છે એને ખીલવા દે, થોડીક ઉંમર મોટી થાય પછી દીક્ષા આપે। ધોરણ 1માં અભ્યાસ કરતી હતી અને અત્યારે વેકેશનના સમયની અંદર તેને મૂકી દેવામાં આવેલી છે। નિયમ શું છે? નિયમ એવો છે કે જ્યારે બંને પક્ષકારોની સંમતિ હોય ત્યારે દીક્ષા આપી શકાય, પરંતુ પિતાને બિલકુલ ઈચ્છા નથી કે હાલના તબક્કે મારી દીકરી મારાથી અલગ થઈ અને દીક્ષા લે। આ જીદને લઈ અત્યારે માતા તે પિતાથી અલગ થઈ ગયેલી છે અને માતાની એક જીદ છે કે તમે મારી દીકરીને દીક્ષા આપવા દેશો તો જ હું તમારા ઘરમાં પરત આવીશ, નકર હું અન્ય સ્ત્રીને બક્ષેલા કેસની અંદર ફસાવી દઈશ। જે માતા છે તેના ભાઈના બંને દીકરાઓ દીક્ષા લઈ લીધેલી છે, જેથી દીકરીને એક નાનો ભાઈ પણ છે 5 વર્ષનો, તેને પણ ભવિષ્યમાં દીક્ષા આપી અને બેન પણ ચાલી જવા માંગે છે, જેથી પિતા અત્યારે બાળકોને નહીં આપવા માટે વિરોધ કરી રહ્યા છે। ચુકાદો જે સેન્સિટિવ ઉંમર છે એટલે અમે એવી આશા રાખીએ છીએ કે નામદાર કોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવે। પોલીસની અંદર અરજી એ પ્રકારની છે કે ધમકીઓ આપવામાં આવી છે, પિતાની આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, જેથી તે કોઈ જગ્યા પર પહોંચી ના શકે તે આશયથી અનેક રીતે મોટા માથા ભારે વગ ધરાવતા લોકો દ્વારા પણ દબાણ ઉભું કરવામાં આવે। હા, એવી જ્યારે માતા દ્વારા ધમકી આપવામાં આવેલી હતી કે જો દીક્ષા નહીં આપવા દો તો તમને 498 સ્ત્રી પ્રતિબંધ ધારા અધિનિયમ હેઠળ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટના અનેક કેસોની અંદર ફસાવી દેશે।